ગુજરાત વિધાનસભાના સત્રનો આજે છેલ્લો દિવસ છે। સત્રમાં આજે પેટ્રોલ ડીઝલની અછત, ગેસ પર ચર્ચા થવાની છે અને આ મુદ્દો જેટલો સળગતો છે એવી જ ચર્ચાઓ અત્યારે શરૂ પણ થઈ ગઈ છે। વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ મામલે ગૃહ ગરમાયું છે। અમદાવાદ અને સુરતમાં છેલ્લા 2 વર્ષમાં 201 કરોડથી વધુ સાયબર ઠગાઈ હોવાની ચોંકાવનારી વાત ગૃહમાં કરવામાં આવી છે। વિપક્ષના નેતા અમિત ચાવડા અને તુષાર ચૌધરી દ્વારા સવાલ પૂછવામાં આવ્યા હતા। ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં સાયબર ફ્રોડના જે આંકડા આવ્યા એ ચોંકાવનારા હતા। સાબરકાંઠામાં ડ્રગ્સ કેસમાં પોલીસ કર્મીઓ સામે કેટલી કાર્યવાહી કરી એની પણ વિગતો આપવામાં આવી। મંત્રી જ્યારે જવાબ આપતા હતા ત્યારે આંકડા સાંભળીને આપણને પણ એવું લાગે કે ગુજરાતમાં શું થઈ રહ્યું છે, આપણે સાયબર ક્રાઇમમાં ક્યાં છીએ અત્યારે। પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મંત્રી જ્યારે જવાબ આપતા હોય ત્યારે વિસ્તારથી જવાબ ન આપે અને વિષયાંતર થઈ જાય એટલે કે બીજા વિષય પર બોલવા લાગે તો પછી અધ્યક્ષ એમને ટકોર કરતા હોય છે। આજે પણ ઘણા બધા મંત્રીઓને અધ્યક્ષ દ્વારા ટકોર કરવામાં આવી। અમિત ચાવડા દ્વારા ગૃહમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો જેના જવાબમાં મંત્રીએ આંકડાઓ કહ્યા અને કહ્યું કે અમદાવાદ અને સુરતમાં છેલ્લા 2 વર્ષમાં 201 કરોડથી વધુની સાયબર ઠગાઈ થઈ છે અને એની સામે એક્શન કેટલા લેવાયા એ સવાલ પણ પૂછવામાં આવ્યા તો અમદાવાદ શહેરના ગુનાઓમાં 664 આરોપીઓ પકડાયા, જ્યારે અમદાવાદમાં 664 અને સુરત શહેરના સાયબર ફ્રોડમાં સંકળાયેલા 680 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। અમદાવાદમાં 49 કરોડથી વધુ અને સુરતમાં 6 કરોડથી વધુ રકમ રિકવર કરવામાં આવી। ગૃહમાં અધ્યક્ષે અધિકારીઓને પણ ખખડાવ્યા આજે, કારણ કે મંત્રીઓ જ્યારે જવાબ આપતા હોય ત્યારે યોગ્ય બ્રીફિંગ ન આપે અને બીજી વાત કરે એટલે વિધાનસભામાં અધ્યક્ષે એવું કહ્યું કે તમને અધિકારીઓને માત્ર આમંત્રણ અહીંયા બેસવા માટે નથી આપ્યું, મંત્રીઓ યોગ્ય જવાબ આપે એની જવાબદારી પણ તમારી છે એમ કરી અને પછી અધ્યક્ષે અધિકારીઓને ખખડાવ્યા। હજુ તો વિધાનસભામાં પેટ્રોલ અને ગેસની ચર્ચા તો બાકી જ છે। પેટ્રોલ અને ગેસની ચર્ચામાં ગૃહ કેટલું ગરમાય છે, વિપક્ષ કેવી રીતના આક્રમક સવાલ પૂછે છે એ તમામ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।